હાલના સમયમાં શિક્ષણ દિવસે દિવસે ખૂબ મોંઘું થઈ રહ્યું છે. શિક્ષણમાં ખાસ કરીને વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક હોય, સ્ટેશનરી હોય, યુનિફોર્મ હોય કે અન્ય કોઈ વસ્તુ હોય કે ટ્યુશન ફીસ કે સ્કૂલ ફીસ હોય, ત્યારે તમામ વસ્તુનો આ સમાવેશ થઈ જતો હોય છે. ત્યારે અત્યારે કેટલાક સમયે વાલીઓ પણ જે લૂંટાતા જોવા મળી રહ્યા છે, કારણ કે તેઓ મોંઘી વસ્તુઓ ખરીદી રહ્યા છે. પરંતુ અત્યારે હાલના સમયમાં તમામ જે નાના મોટા સૌ વેપારીઓની હાલત કફોડી બની છે. નવસારીની વાત કરીએ તો નવસારીના સ્ટેશનરી એન્ડ મેન્યુફેક્ચર એસોસિએશનના જે પ્રમુખ છે એવા રીતેશભાઈ સામવાનીએ જે વાત કરી હતી અને તેમણે જણાવ્યું છે કે શહેરમાં આવેલી 150થી જે વધુ દુકાનો છે સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકની, એ તમામના વેપારીઓ હાલ ચિંતામાં મુકાયા છે. 70% જે તેમનો જે ધંધો છે તે પડી ભાંગ્યો છે, કારણ કે હાલના સમયમાં તમામ વાલીઓ પોતાના બાળકો માટે પાઠ્યપુસ્તક ડાયરેક્ટ જે શાળામાંથી લઈ રહ્યા છે, જેથી કરીને શહેરમાં આવેલા નાના મોટા સૌ કોઈ વેપારીઓની જે દુકાન છે તેમના પર અસર વર્તાઈ રહી છે. ત્યારે નવસારી સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના રીતેશ સામવાનીએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં 150થી વધુ જે દુકાનો છે, જેમાં 70% ધંધો તમામનો પડી ભાંગ્યો છે. ત્યારે હાલના સમયમાં જ્યારે હીરાની મંદીમાંથી તમામ લોકો જ્યારે પસાર થઈ રહ્યા છે, લાખો રત્ન કલાકારો છૂટા થઈ ગયા છે અને હીરાની મંદીમાં સપડાયા છે, ત્યારે હવે પણ સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકના ધંધામાં પણ આવનાર સમયમાં મંદી આવી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, તેવું રીતેશભાઈ સામવાનીએ જણાવ્યું હતું. ચાલો, કયા પ્રકારની જે તેમણે હાલ પરિસ્થિતિ સામે સામનો કરવો પડી રહ્યો છે, ચાલો જાણીએ. જી, મારું નામ રીતેશ સામવાની અને હું નવસારી સ્ટેશનરી એસોસિએશનનો પ્રમુખ છું. અમારું એસોસિએશન છેલ્લા 4 વર્ષથી એક્ટિવ છે અને અમારી જે લડત ચાલી રહી હતી, સ્કૂલમાંથી સપ્લાય જે ચોપડા, નોટબુક વગેરે જે વેચાઈ રહ્યું છે, તે લગભગ અમને કોઈ ફાયદો મળ્યો નથી. અમે તંત્રમાં પણ જાણ કરી છે, ડીઈઓ સાહેબને પણ જાણ કરી છે, પણ આજની તારીખમાં બી દરેક સ્કૂલમાંથી અંદરથી જ દરેક વસ્તુ વેચાઈ રહી છે. જે પરિસ્થિતિ હીરાના જે બજારમાં જે મંદી આવી છે, તેવી જ સેમ પરિસ્થિતિ અમારા ધંધામાં પણ આવી રહી છે ધીમે ધીમે. આ જીઆર અમે લોકોએ મેળવેલો ડીઈઓ સાહેબ પાસેથી, અને આ જીઆરમાં ઓલરેડી લખેલું છે કે સ્કૂલમાંથી કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ તમે કરી શકતા નથી, અને તે છતાં પણ સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપલ, શિક્ષકો કમિશન પર બુક્સો લઈને 40-45% ડિસ્કાઉન્ટ લઈને વાલીઓને, વિદ્યાર્થીઓને છાપેલી કિંમતે ચોપડાઓ, નોટબુકો આપી રહ્યા છે. અને સ્કૂલને તો એમાં કોઈ ફાયદો છે જ નહીં. પર્સનલ ફાયદા માટે જ મને એવું લાગે છે કે આ ધંધાઓ ચાલી રહ્યા છે. અને એ જે વાલીઓ સ્કૂલમાંથી લે છે, એ લોકો બી મજબૂરીમાં લે છે કે ભાઈ અમારું છોકરું હેરાન નહીં થાય, અને બીજી કોઈ જગ્યાએ નવસારીમાં દુકાનોમાં મળતા નથી એ પુસ્તકો, તેટલા માટે જ વાલીઓ સ્કૂલમાંથી જબરજસ્તી પુસ્તકો લઈ રહ્યા છે. અને પહેલા તો નોટબુક પણ એવું હતું કે આ જ કંપનીની વાપરવાની ને આ જ કંપનીની ચાલે. થોડી ઘણી અમારી લડતથી એ ફાયદો થયો છે કે હવે નોટબુક તમારે જે પણ વાપરવી હોય, નોટબુકમાં A4 પણ આવી ગઈ, A5 પણ આવી ગઈ અને ફૂલસ્કેપ પણ આવી ગઈ અને નાની નોટબુક પણ આવી ગઈ. તે કોઈ પણ નોટબુક કોઈ પણ કંપનીની તમે વાપરી શકો છો. આટલો અમને ખાલી ફાયદો થયો છે. અને અમે તંત્રને ખૂબ વિનંતી કરીએ છીએ કે અમારો ધંધો 70% જેવો પૂરો થવા આવી ગયો છે, નથી રહ્યો, તો પ્લીઝ તમે આમાં કોઈ રસ્તો કાઢો, કઈ અમારા વેપારીઓનું હિત થાય એના માટે અમને કોઈ માર્ગ બતાવો, અમને કોઈ રસ્તો બતાવો કે આ સ્કૂલ સપ્લાયઓ રોકાય અને વાલીઓ પણ લૂંટાતા બંધ થાય. વાલીઓ એમના બાળકોના માટે એક ખાલી એવું જ છે કે બ્લેકમેલિંગ કરીને ચોપડા વેચવા કે ચોપડા લેવા, એ જ ધંધો થઈ ગયો છે. વાલીઓ બહુ દુઃખી છે અને વાલીઓની જ કમ્પ્લેન ટૂંક સમયમાં મીડિયામાં પણ આવશે. થેન્ક યુ. સરકારમાં અમે ડીઈઓ સાહેબને અગાડી પણ વાત કરેલી હતી, શિક્ષણ અધિકારીને પણ અમે કરેલી છે, કલેક્ટરમાં બી અમે એક આવેદન આપેલું છે, એક વખત CR પાટીલ સાહેબની બી અમે મુલાકાત લીધેલી છે. અવાજ નાનો છે અમારો એસોસિએશનનો, પણ ધીમે રહીને બુલંદ થશે. અને અમારા એસોસિએશનમાં નવસારીનું જે અમારું એસોસિએશન છે તે ખૂબ એક્ટિવ છે. એ જ રીતે જો ગુજરાતના બીજા એસોસિએશનો બી એક્ટિવ થઈ જાય તો આ એક પ્રશ્ન એવો છે કે વાલીઓને જે ભારણ લાગતું છે જે ભણતરનું, તે નહીં લાગશે.